આણે કીધું ને હમણાં દિનેશભાઈ, હાજી, એનું નહોતું હતું. વેલા બાબાને ચરણે રામ શિકારીએ માફી માગી, ગુરુદેવ મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. મારા હાથમાંથી બંદૂક મુકાવીને મને માળા હાથમાં અપાવી 11 વર્ષ સુધી માળા કરીને 12મા વર્ષે ગુરુજી ખાલી પરીક્ષા કરવા આવ્યા કે હાલ મારો રામ શું કરે છે. બંદૂકને કાંઠ ચડી ગયો હતો, પણ ગુરુજી આવ્યા તો એક કાળિયાર હરણ બનીને આવ્યા. એવું હરણ બનીને આવ્યા કે તીર કામઠા વાળાના તીર કામ નહોતા આવતા, એ બધા ભેડા થઈને આ રામ શિકારીને મેણા મારે. આમાં તમને એ જ મુસીબત ઊભી થશે, એ જ મુસીબત ઊભી થશે રામમટીમાં. રામમટીમાં તમારા બાપનું કેટલા કેટલા હદ બે હદના પાપના પોટલા બાર્યા, હદ બે હદના નિર્દોષની માથે કેવા 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 આક્ષેપ નાખ્યા. મૂળદાસ બાપુ આખા જગતમાં પ્રખ્યાત થઈ ગયા. અમરેલી કેનું તો કે મૂળદાસ બાપુ, અમરેલી કેનું તો કે ગાયકવાડ સરકારનું, પણ જમીનના વિભાગમાં ગાયકવાડ સરકાર સંત એક થઈ ગયા કે અમરેલી મૂળદાસ બાપુ. આજની તારીખમાં જાઓ એમ જલ્દી જલ્દી. આજ મારે એ વાત તમને સ્પષ્ટ કરવી હતી, પણ પછી એમ થયું કે આ તો ગતમાં બેસીને કરવા જેવી છે. ગતમાં ગતરે ગંગાજીમાં અમે ગયા હતા. શું કામ? એના નાવા નિર્મળ નીર. એ કોણ હતું કે સામૈયા કરજો સત્યના સત્યના સત્યના. હજી એ કોણ સત્ય પકડીને ઊભું તો કે સત એક હતું, સત એક હતું. કોની પાસે? કે સત દેવીદાસ. તો સામેથી જવાબ મળ્યો કે ઈ સત જો દેવીદાસ હોય તો અમરનું સત છે, અમર દેવીદાસ. દેવીદાસ બાપુ રબારીના દીકરા જો સત સેવી શકી અને આવડી વિશ્વ કક્ષાની ઊંચાઈ પકડી શકે, સંતત્વને પકડી શકે, અરે એની છાયામાં તો જુઓ કેટલા કેટલા આપો સાધુર એની છાયામાં એક એક એના પુરાવા તો લો, એક એક પુરાવા. સત કે અમરે દેવીદાસ, સતે દેવીદાસ, અમર દેવીદાસ. મતલબ જલ્દી કરવાનો મારો દાવો એ હતો કે બની શકે ને તો એ એક પ્રકાશ છે, એ પ્રકાશ વચનનો પ્રકાશ છે, સદગુરુ પ્રેમ પ્રકાશ છે, સદગુરુ પ્રેમ પ્રકાશ છે. એ મને તમને મોટે બેન ને પોતા ના કરે, એ ભાઈ પોતા ના કરી લે. અકોણાઈ હોય, આપણી નફટાઈ હોય, નીર લસતા આપણી ભયંકર લૂંચાઈ હોય, પણ એ બાજુ જોતા જ નથી, જોતા એ બાજુ જોવે જ નહીં, કોઈ વાતે ન જોવે. શું કામ? એની આંખું એવી થઈ ગઈ. એ કૃષ્ણ ભગવાનને અર્જુનને આંખ આપી કે તારી આંખે તું મને મામા ફઈનો જોયા રાખીશ અને આપણો આમને આમ સમય બરબાદ થશે. કે હે પાર્થ, હે અર્જુન, હે ગાંડીવ, મારી આંખે તું મને જો, તારી આંખે નહીં જોવે, મારી આંખે તું મને જો. હું કોણ છું એ તો જો. અહીંયા સુધી ગુરુગમ જાહેરમાં આવી છે, પછી ગુરુગમને તમારે જાહેરમાંથી રેણીમાં ગુપ્ત પદની રેણી છે. તમને બેયને ખબર છે, ઓરડો ઓઢીને આપણે જાગીએ છીએ. બે નથી, તમે એક થઈને જીવ્યા છો, પણ વ્યવહાર ખોટા પડી ગયા એકબીજા સાથે. આ ગીણતીમાં કોકનું હેઠું પીવાઈ ગયું, કોકનું આમ જોવાઈ ગયું, કોકનું તેમ જોવાઈ ગયું. આ ગતમાં તો અહીંયા શુદ્ધિકરણ છે, અહીંયા શુદ્ધિકરણ છે. અહીંયા સુધી ન થઈ તો ક્યાં સુધી થાય? અરે દુનિયા ભલે ને દુનિયાની ગતિમાં વહી જાય, કોઈ પણ રીતે એને જવા દો ને. તમારી આંખ વિચારી ત્યારે તમારી ભેડો આવવા કોણ ઠેકોડું માંડીને તૈયાર થાય એ જુઓ, કોઈ આવતું હોય તો.
મને વહેલી ખબર પડી ગઈ કે અહીંથી કાંઈ લઈ જવા દેતા, એ કોક તો બોલો, અહીંથી કાંઈ લઈ જવા દેતા. એટલે આપણા હાથમાં આવ્યું, ઠેકાણે પુગાડવા માંડ્યા કે એવડો દારૂ નથી પીતો, એને 1000 રૂપિયા દીધા તો કાંઈ વાંધો નથી, જુગાર નથી રમતો, એને 500 રૂપિયા દીધા કાંઈ વાંધો નથી, ઘરમાં બાજરો, ઘરમાં બાળકોનું ધ્યાન રાખી, છોકરાઓને ભણાવવાનું ધ્યાન રાખી, એનું શાંતિથી ગરીબીમાં ગુજારો કરે છે, તે એને કાંઈક 5 પૈસા આપ્યા તારા યોગ્ય છે. બીજા કઈ આડાવડા ગપ્પા નથી મારવા, એના ભાગનું ના આના ભાગનું, એવા ગપ્પા નથી મારવા. તમે એમ કરો તો બિચારે જિંદગી ન હોય. અરે જિંદગી હું ન હોય, એણે બગાડી નાખ્યું એ તો જો, બગાડ્યું કેટલું એ તો જો, અને બગાડ્યું કુસંગમાં બગાડ્યું. હે માતાઓ, હે બહેનો, હે દીકરીઓ, જો તમે આ બાબતમાં સાવધાન અને જાગૃત થશો ને તો જ આ લોકો તમારી બધી વાતને સમજી અને તમારા પગલે પગલે ધર્મને સમજીને હાલશે. એમ કીધું, એવું સરસ કીધું કે હે લાખા, હે લાખા, લાખા સતીનો ધર્મ તમારા સમજામાં નાવે. એને ખબર છે, સતીને ખબર છે કે હું મારા પતિને પડછાઈએ હાલી આવું છું. પડછાયો પતિનો એ છે કે એનાથી આગળ મારું કોઈ જીવન નથી ને હોય તો મારો ધર્મ ભ્રષ્ટ છે. એનાથી આગળ કદાચ મારાથી જોવાઈ જાય તો આજ મને ઘણા 15 વર્ષ પહેલાં થતો તો એવો અનુભવ, આજ રમણીકલાલ મને 20 મિનિટ એવો અનુભવ થયો. એવી ગીરદીમાં જેટલા મને જોઉં જાણે બધાય લાલ બાપુ જ આવે છે, બધાય લાલ બાપુ જ આવે, બહેનો ભાઈઓ બાળકો જેને જોઉં ને બધાય. આવું મને 15 વર્ષ પહેલાં થયું હતું. તે દિવસે 2 બેઠક હતી. આપણે 4 થી 6 કે 8 થી 2 બેઠક આપણી બનાવતા હતા જે ટાઈમ હોય. એટલે પેલી બેઠકની પહેલાં હું બહાર આવ્યો હતા, બધા દોડી આવ્યા. એટલે એક દીકરી હતી, એની ડોકમાં એક ચગદું પહેર્યું હતું, રામા પીરના ફોટાવાળો. એટલે એ ચગદાને મેં જોયું તો મને એમ થયું કે આ કોણ છે આ દીકરી? આમ એની માને જોઉં તો એની સાથે મેં રામા પીરનો ચગદું, આને જોઉં તો એની સાથે નહીં, જે બાજુ જોઉં બધે રામા પીરના ચગદા ચગદા ચગદા. ખોટું બોલીને માના હમશે, બધી બાજુ ચગદા દેખાય, જે બાજુ જોઈએ એ બાજુ રામા પીરના ચગદા. એટલે હું તો ઉઠીને અંદર વયો ગયો. અંદર જઈને આંખી પાટા, અરે ભાઈ ક્યાં ગયો? આંખે પાટા બાંધીને મેં તો ભૂલવા દોડ કર્યો, ભૂલી જવા હતું. પણ એ અંદર પાટા બાંધ્યા ને આંખે, પણ શું હતા તો સામે એ દેખાય. વળી પાછો બહાર આવ્યો. બપોર પછીની સભામાં વળી બેઠો ડાપણ કરવા, પણ કોઈ રીતે મને મેળ ન પડે. પછી રાતની સભા પૂરી કરી, મને એમ થયું કે હાલો ગિરનાર વિના આપણો ઉકેલ આવે એમ. એ ગિરનારમાં ઉકેલ એટલા માટે ગઢિયા કે ગિરનારમાં એક ગિરનારની મહારાજની સામે એક દાતાર બાપુનો ડુંગર છે, અને ત્યાં જમિયલ શાહ દાતાર બાપુ થઈ ગયા બ્રાહ્મણના શરીરમાં. અને એ દાતાર બાપુ નવાબનું રાજ હતું, પણ ત્યાં દાતાર બાપુ એવી બેડી રાખતા હતા. એ બહેનો ભાઈઓ સાંભળો ને, એ હુઈ જાવ ત્યાં હોતા હોતા સાંભળો. ઝૂલે ચીડિયા પડી જાઓ આડા, ત્યાં દાતાર બાપુ બેડી રાખે. અને એ બેડી એક સામે કાચલિયા વેરડામાં મોઢું ધોઈએ, હાથ પગ ધોઈ, એ બેડીઓ એના હાથમાં પહેરાવે. અને એ દાતાર બાપુના થડે આવે અને હાથ જ્યાં આમ કરે તો બેડીયું નીકળી જાય. એવડો નિર્દોષ, એ નિર્દોષ. અને જેની બેડીયું ન નીકળે એ ગુનેગાર. નીચેની નવાબ સરકારની કોર્ટમાં
ઉપરથી કોઈ નિર્દોષ હોય એની ઉપર પછી કેસ કબાડા કાંઈ થતા નહીં. આવા દાતાર બાપુના સત હતા. એટલે મૂળદાસને એમ થયું કે જલ્દી દાતાર બાપુ પાસે જાઉં કે આ મારા મગજમાં કેમ ફેરફાર થઈ ગયો. જેની જાતિમાં જો રામાપીર આવું તો બોલાય નહીં, પણ તમને કહું છું જબરજસ્તીથી કહું, ન સાંભળો એ નહીં કહું છું. મારા 5 થી 7 મારા ગળે છે, એ લોકોને ગળે વાત ઉતરી જાય એટલે એને કહું છું. તમારે સમજી લેવાનું, મેં તમારું નામ છે, તમારે ગડબડ કાંઈ ન કરી તો મારું નામ એમ છે કે મને કહ્યું મને કે અમારી હું ભૂલ થઈ. અરે ભૂલની ક્યાં, તારું નામ એમાં છે. હા, ભૂલની ક્યાં કરે છે કે અમારું નામ બાપા એમાં. અરે પણ તારું નામ એમાં છે હજી એમ. એટલે અમે તો સીધા વડાલ કરીને ગામ આવે, ત્યાંથી એક પાછું ગામડું આવે, ત્યાંથી પછી સીધે સીધું માળવેલો ઉતરાય. થોડુંક હાલીએ એટલે માળવેલામાં પહોંચી જાય. પરિક્રમા હજી પૂરી થઈ હતી. જલારામ પરિક્રમાનો સમય હતો એટલે લગભગ 5-7 હજાર માણસો એમાં ધૂન ભજનવાળા. અને પછી એ બિચારા થાકી ગયેલા હતા સંસારથી, એટલે એને એમ કે જ્યાં સુધી ગિરનારમાં સમય જાય તો સારું. પણ પછી તો ગંદકી બહુ હોય ને, ગંદકી બહુ હોય. આવડું મોટું માણસ 3-5 લાખ માણસ એ કોગળા કરે, ટોયલેટ બાથરૂમ જાય, આ તો એ ગંદકી પછી એમાં રહેવાય નહીં. તોય અમે એમાં ઘૂસ્યા. એટલે એક ઠેકાણે 5-7 બહેનો ભાઈઓનું મંડળ હતું. એમાં એક દીકરી મને ઓળખી કે મુર્દા બાપુ, મુર્દા બાપુ. એટલે એ બધાને ખબર પડી. એટલે એ મને હાથ પકડીને ગોદડી નાખીને બેસાડ્યો. પછી એ ભજન કીર્તન કરતા હતા, એણે મને વાજુ પકડાવ્યું. તો એ હું મોટો રેડિયા ઉપર ભજન ગાતો, રેડિયો એમ. એટલે બધા એમ ઓળખીને કે બાપુ ગાઓ. એટલે મેં પછી દાતાર બાપુ સામે હરિભાઈ ઓલું હું આજ નહોતો ગરબામાં, મેં કીધું આ શું કાઢી નાખવાનું છે, કાઢજો નવું બદલાવું છે. એટલો એક ધારો પોતે જ બોલે, પોતે જ ઝીલે. અને વળી રામદેવ પોતે જ કરે. ઓલા અમને પાછો ઝડપ કરવાનો એ પોતે કે આવું આ જેને આદરું તું મેં એવું આદરું. બહુ રાડું પાડી, રોતા રાડું પાડી. મારો ન્યાય જોતો હતો કે મારી હું ભૂલ થઈ ગઈ કે આ બજારમાં મને દેખાવા માંડ્યું. નકર અંતરમાં દેખાય, બજારમાં ન દેખાય. સાંભળો ને, હા, તે પોતાના પતિની હારેના વ્યવહારો એના અંતરમાં હોય, બજારમાં ન હોય. બજારમાં તો એ આઘા હાલે એકબીજાથી. આ મોટરસાઇકલમાં તો હમણાં નવા જમાનામાં બેસતા શીખ્યા. નગર એ વાહે નહોતા બેસતા. જી ના, હનુમાનજી લંકામાં સીતા માતાને કીધું કે માં હમણાં બેસજો મારા ખંભે જો, હમણાં જ ભગવાન પાસે ઋષિમુખ પર્વત ઉપર પહોંચાડી દઉં. સીતા માતા કે નહીં, ત્યાં માં બોલ્યા છે દીકરા, એટલે કે પુત્ર, મારો પતિવ્રત ધર્મ છે, તું મારો પુત્ર છે, પણ હું તારી ઉપર બેસી ન શકું. જેમ હોય તેમ, પણ અટપટી વાત એમ સિદ્ધાંતોમાં. હવે તમે ભલે ભણ્યા નથી, ગરીબ છો એમ માનો છો, પણ તમારી અંદર કોઠાની સમજણ તો છે ને, તમારી પેઢીઓમાંથી આવી એ તો છે તમારી અંદર. આને કે અમે ભરવાડ છીએ, અમે માલધારી છીએ, એવું નથી. ક્યારેક માલધારી થાવ ને ક્યારેક કોકને તમાશોય મારી દઉં ને પછી ગરીબે થઈ જાઓ કે ભાઈ અમને હું પડશે તો ત્યાં મને એમ કંઈ ત્યાં ન જવાતું હોય, કદાચ કંઈ જવાઈ ગયું એમ. એવી રીતે ઘટના ઘટી ગઈ. હાજી, સંગ અસંગ, દોર ન તૂટે, દોર ન તૂટે. એ પતિ ને પત્ની બેયના આત્માને એક જ રેણીની ખબર હોય. આવી એક સરસ મજાની સતયુગમાં રમણીકલાલની એક ગત હતી. એ ગતમાં ભગવાન શિવજી અને માં એક અતિ વિચિત્ર વાત તો તમે એ ધ્યાનમાં લ્યો. એટલે સતીએ દક્ષ પુત્રી સતી બધી બહેનોથી નાના હતા અને શિવ હૃદયમાં અજવાળું હૃદયમાં દેખાય. પછી ફાફા મારે
આમ આમ પાણીમાં જોવે તો શિવ દેખાય, અજવાળું શિવ જ દેખાય. એટલે દધીચી નામના મહાપુરુષે, દધીચી ઋષિએ સતીને એક બીલીપત્ર આપ્યું. બહાદુર બીલીપત્ર આપીને કીધું કે આ બીલીપત્રમાં શિવની છાયા છે. બીલીપત્ર 3 પાંખડાવાળું, કે આમાં શિવની છાયા છે, ભવનાથ મહાદેવ. એટલે સતીએ કીધું કે આને શું કરું? એટલે દધીચી મહારાજે કીધું કે આ શિવને આ બીલીપત્રનો સ્પર્શ કરાવો. શિવને જઈને બીલીપત્રનો જ્યાં સ્પર્શ કરાવ્યો તો બીલીપત્ર પ્રગટ થયો. શિવ એમાં પ્રકાશ થયો અને શિવ પ્રકાશ્યા. 2 આંખો ને વચમાં ત્રીજું નેત્ર બીલીપત્ર. 2 આંખો આમ આડી છે, એક ઊભી આંખ છે અહીંયા. આ ત્રીજું નેત્ર બીલીપત્ર. પછી એવી 2 આંખો ને ત્રીજી આંખ, એવી જ આ શરીરમાં ક્યાં ક્યાં કેવી કેવી રચના છે એ શિવની કૃપાથી સતીને સહજમાં ખ્યાલ આવ્યો. આ જમણો શ્વાસ સૂર્યનો, ડાબો શ્વાસ ચંદ્રનો, 2 ભેળા થાય છે, સુખદેણ સુષુમ્ણા સુધી જાય. તરત તમને મુક્ત કરી દે, શરીરમાંથી મુક્ત કરી દે, ઘસઘસાટ કરી દે. તમે કહો મને ભોગ જોઈ તો ભોગ આપે, તમે કહો મને યોગ જોઈ તો યોગ આપે. આ બધી બાબતો હું એટલા માટે ચર્ચા કરું છું કે આવું બધું આપણી અંદર છે, પણ કંઈ ચાવી વિનાની ખબર ન પડી કે ભાઈ આ જીભને સ્વાદ લેવા માટે એઠવાડા ચાટવા જવું છે. દુનિયાના એઠવાડા, એ સ્વાદ હતો આ જીભને, કે જીભનો સ્વાદ શું છે? જીભલડી તને કહું છું વારંવાર બોલતો વિચારી. અરે વાણી દ્વારા તારે પરમાત્માનું ગાન ગીત ગાય અને પરમાત્મા રીઝવવા માટે, પરમાત્મા તારી અંદર છે, તું દાસી બની, દાસ બની એના ગુણ ગાય અને એને પોકાર કરીને એને રીઝાવે. એટલે એ રીઝી અને તારામાં જે કંઈ અંધારું છે એનામાં પ્રકાશ છે, એ પ્રકાશ તને એના પ્રકાશમાં લઈ લેશે. એટલે જીવન પાછું ખબર વિનાનું શરૂ થઈ જશે. તમે પાછા બદલાઈ જશો. એ નહીં જેસલ બાપા હતા, પછી જગના એમ કહેતા હતા બધા જેસલ જગના જે હોય તે, પણ એ જેસલ બાપાને જેસલ પીર, જેસલ પીર, જેસલ પીર, જેસલ પીર. કેમ ભાઈ? એટલી વાતમાં પીરાય. આજે ગીગા બાપુને આંખ્યું નહોતી બેહી, એની માએ કીધું દાન બાપુને કે આંખું નથી, મારો એકનો એક દીકરો છે. દાન બાપુ કીધેલા તારે કેટલાયની આંખો ઉગાડવાની, ઉગાડ આંખો ઉગાડે તારે તો કેટલાયની આંખો ઉગાડો. અને એ પાછા જઈને આપા કે ગાની જાય, આપા કે ગાની. કેમ આ બધું શું છે તમારી આજુબાજુમાં? આજુબાજુમાં જ છે, જ્યાં જુઓ ત્યાં, જ્યાં નજર કરો ત્યાં. એટલે હું તમને એમ પણ નથી કહેતો, કમસે કમ એટલું તો કરો, તમારા પૂરતું તો કરો. તમારા પૂરતા તો તમે બે રેણીના ઘરમાં તો જાગતા થાઓ. રેણી એટલે રહેવાની રીત, એવી રૂઢી રહેવાની રીત છે. ગંગા સતીએ કીધું કે હવે તો રેણી પાળવા વેલા આવો. આજે પીવો હોય તો આ અદ્ભુત અણમોલ સત્ય પ્રેમ રસ પી લેજો. પાનબાઈ આવ્યો હવે છેલ્લો દાવો. કહેવાનું હતું કહી દીધું. હવે રેણી પાળવાને વેલા આવો. એમ નિયમ બસ આટલું છે કે જે નિયમને જાગતા સેવવાનું છે. જાગતા એનું પાલન કરવાનું છે. અને પાલનમાં માત્ર એટલું છે કે આ મારો ધર્મ છે, આ મારો ધર્મ છે, આ મારા ગુરુનું વચન છે. એ મારી માથે એ હમણાં તલવાર ઉગાડી છે, પડી કે પડશે. ગુરુનું વચન ઉગાડી તલવાર છે, લટકતી તલવાર છે.
આવી રીતે ગુરુના વચનને પકડીને પગલું ભરવું, પોતાના પતિના વચનમાં વિશ્વાસ રાખીને પગલું ભરવું, આ જૂનો ધર્મ છે. જૂનો કેવો કહેવાય એને? આ જૂનો ધર્મ છે. હવે તમને અત્યારે મેં આટલી બધી વાત કરી તો તમને એમ લાગે ઓય ભગવાન આ કોઈ દી થાય. અરે કોઈ દી ના થાય. તમારી પેઢીઓમાં કરી ગયા છે એને લીટે લીટે તો તમે અટાણે 2 વાગ્યા સુધી બેહવા તૈયાર છો. 2 નહીં 5 વાગે તો એ ઉઠવા તૈયાર નથી. કારણ કે તમારી અંદર તમે બધું હંકેલીને મૂકી દીધું, માથે ગાભા ઠાકીને જાણે કોઈને ખબર નથી. ના, ખબર બધાને છે ને ખબર પડ્યા પછી તમને ગમશે નહીં. શું કામ નહીં ગમે? પછી જનાવરમાં જન્મ આવશે. ઘોડા, ગધેડા, કૂતરા, મીંદડા, ફૂલડા બધાય જલના જીવ, પંખીના જીવ, આવા બધા એ જનાવરના જીવ. નકરી વાસના, નકરું શરીર, નકરી વાસના, નકરી આવું બધું આવશે. મનુષ્ય શરીર કેવું છે એમાંથી છૂટી શકાય અને અમરપદની ઓળખાણ, નામ અમર થઈ જાય એવું આ કામ છે. શરીર અમર નહીં થાય, શરીર અમર થાય નહીં. કોઈ કાળે 80 વર્ષ સુધી તમે જીવ્યા અને પછી પેરેલિસિસ આવે, 20 વર્ષ જીવવાનું બાકી છે. કેમ જીવાય? એટલે નામ અમર થાય. નામની નિશાની શ્વાસ છે. નામથી મારો શ્વાસ છે. અખંડ મારો વિશ્વાસ છે. એ વિશ્વાસનો શ્વાસ તે હું છું. બહુનામી સચરાચરમાં બોલે છે. સચરાચરમાં બોલે છે. વચન હું તે છું. સત પિતાના બોંધમાં અને માના રજમાં વીંટાયેલું એ સત છે. અને એ સત પછી તમારી ઓળખાણ જોતી હોય તો તમે બેય એ હું છું એ તું છો અને તું છો એ હું છું. ભગવાન શિવે માને કીધું કે અહીંયા બેસો. માં બેસી ગયા. શિવે પૂછ્યું કે તમારી અંદર મન છે? તો કે હા. મન હોય તો તમે કેવા? ને તમારું મન મને આપી દીધા પછી તમે કેવા? મને તમારું મન આપી દીધું પછી તમે કેવા? તમારું મન પોતાનું સ્વતંત્ર છે કે હાલો જઈએ હવે તો આ તો ખૂટવાનું નથી. અરે આ ખૂટવાનું નથી તો સુવાનું, ખાવાનું, પીવાનું, ધાનના ધનેડા થઈ જન્મ પૂરો કરવાનું એ ક્યાં ખૂટવાનું છે? મન તમારી પાસે હોય તો કેવા? અને તમારું મન મારામાં સંલગ્ન એટલે જોડાયેલું હોય તો કેવા? અહીં ધર્મની એક શાન છે. ધર્મને વર્યા પછી ધક્કો ન દઈએ ઠઠ્ઠા, એ આપણે સંગાથી ઠેઠ ના જઈએ. એમ જતી પુરુષ સતી માતા. રામદેવજી મહારાજ એનો એટલો ઉલ્લેખ કરે છે. વિષ્ણુ અવતારમાં ભગવાન શિવની લીલામાં શિવ ચરિત્ર, વિષ્ણુ ચરિત્ર, વિધાતાનું ચરિત્ર, એ બધાના ચરિત્રોમાં આપણને સમજવા માટેની શાન આપી છે. ગુરુત્વાકર્ષણ, ગુરુ આકર્ષણ છે. પણ ગુરુ આપણને એટલો પ્રેમ કરે છે. એનો એક પગ છે વિકાર વિનાનો, બીજો પગ છે નિષ્કામ. કોઈ પણ જાતની લાલચ વિનાનો, કોઈ પણ જાતના વિકાર વિનાનો આ 2 પગ ઉપર ઊભો છે. એવો સત્ય સ્વરૂપ ગુરુ આપણને પોતાના કરે છે એટલે કામ બની જાય છે. પણ એના થવા માટે આપણે એટલું તો કરવું જ પડશે. આપણે 2 વિખાઈ ગયા છીએ. આપણે હદબાર હેઠા ઉતરી ગયા છીએ. આપણે હદબાર ડાયવર્ઝનમાં રખડીને થાકી ગયા છીએ. એને બેયને પોતાના કર્મોની જ્યોતની સાક્ષીમાં ગુરુના વચનની રેણી પાડીને એ કર્મોમાંથી છુટકારો લઈ અને રેણીના પગલે હાલતું થવું પડશે. આ ભાદરવા સુદ બીજથી આ રેણી તમને
જે લોકો આ સાંભળે છે એટલે આપણને જેમ ગણે તેમ, પણ આપણે આ ગુણ આપણા પોતાના વાસણમાં ચૂડીને જમવાનો છે એમ સમજીને આપણે આપણી રહેણી પાડીને પગલાં ભરીને જલ્દી આ જન્મનો છુટકારો, જન્મનો સફળતાપૂર્વક જન્મારો સફળ કરીને આજે ફેરો સુધારવો છે. ગમે છે? બીલીપત્ર એની થોડી ગુપ્ત વાત છે, ગુપ્ત રહેણી છે. એટલે બે આંખ્યું છે ને ત્રીજું નેત્ર ઉપર બીલીપત્રને જોજો સવારે ઉઠીને. હજી શિવજીને ને બીલીપત્રને શું સંબંધ છે? શિવજીએ મંત્ર આપ્યો છે કે માએ શિવજીને મંત્ર આપ્યો છે. માને દીકરાએ આ સૃષ્ટિ બનાવી છે કે પતિ ને પત્નીએ સૃષ્ટિ બનાવી છે? આ સમજ તમારી અંદર પડેલી અજ્ઞાનતાથી ઢંકાયેલી છે અને એ જ્ઞાન દ્વારા બે આંખો જાગી જશે. ડાબો ને જમણો બે સૂર્યચંદ્રનો પ્રકાશ તમને સુષુમ્નાને ઘેરે. સુષુમ્ના એ જ નાગેશ્વરી માનું નામ છે. વચમાં માં લખ્યું ને એકમાં શીલ ને એક બાજુ સંતોષ. એ સુષુમ્ના એને માં કહીને બેઠો છો ને તમે. કાં તમારી પોતાની બુદ્ધિથી જોયા કરો. એને માં કહીને બેઠો છો, માં કહીને બેઠો છો. હું પૂજા આરતી કરું છું અને જાઓ તો કહીને જાઓ છો. હું કતાર ગામ જાઉં છું, જાઓ તો કહીને જાઓ. હિંમત તો કરો, કોક મારા ચારા તો પાડો, મને ખોટો પાડવા મહેનત તો કરો. ખોટો પાડવા મહેનત કરો, સંપૂર્ણ ઓથ સદગુરુના વચનનો લઈને તમારી યારે બકવાસ કરો. પણ એવા મારા તમે કહેતા હતા ને હમણાં ઘડીક વાર પહેલાં જે મારા અંતરના ચક્ષુ ઉઘાડી મારા મારા અંતરના. આ ચામડાની આંખ ચામડાને જોયા કર્યા, બહાર આંખ છે ને એ ચામડાની છે અને એ રંગરૂપને જોયા કરે. પણ અંતરના ચક્ષુ ઉગાડી મારા એમને દેખતી મન દેખતી કરી છે દેવી દાસ. સામૈયા કરીએ સત્ય નામો. સામૈયા એ તમારા લેખાતાણોમાં જેમ ભાવે એમાં મારું બોલવું બગાડોમાં મને દેખતી કરી છે દેવી દાસ. સામૈયા જ્યાંથી તમે બોલો છો ક્યાં થડકો લાગે? સામૈયા ડૂટીમાં થડકો લાગે. સામૈયા દેખતી. આવી રીતે વસ્તુની સ્થિતિ બે હાથમાં છે અને આ નિયમની ધારે આ બીજથી આપણો પ્રવાસ શરૂ છે
ક્યારે તમને ઓચિતાનું વાયક આવે અને વાયકી તમારે સાબદું થઈને આવવું પડે. વાયકની રેણી પકડીને પછી રેણીથી આપણી આ 12 બીજની યાત્રા કરવી છે, એમ તમને સાધુ મૂળદાસ કહે છે. એમ તમને સાધુ મૂળદાસ કહે છે. આવી યાત્રા કરવી છે. અને એ યાત્રામાં સમી સાંજમાં હતા એવા ટોળા ન હોય, નોમનો નેજો ચડાવવા ધકાધકી એમ ન હોય ને. જો એ તો સાંભળ પેલા, હે અરે આવડું મોટું આકાશ એક બીજમાં સમાવી દીધું, એને તો જો એ કોણ છે? આકાશમાં સૂર્ય ચંદ્ર તારા મંડળ, એને તો જો એ કોણ છે? આવડો મોટો પવન પ્રાણ થઈને ફરે છે, એને એક બીજમાં સમાવી દીધું, એ કોણ છે? આવડો મોટો આ જલનો જથ્થો, આ 5 તત્વો એક બીજમાં સમાવી દીધા, એ કોણ છે? જોતો ખરું. તારી આયુષ્યમાં મૂકી દીધી, તારી બુદ્ધિ, તારી પેઢીઓની સમજણ, ઉત્તરોત્તરના સંસ્કાર બધું એ તેજમાં મૂકી દીધું. એ કોણ છે? એ તો જો એ બીજ કોણ છે? આજે ભાદરવા સુદ સરસ પદ હું પેલા ગાયા કરતો હરિભાઈ. લાખા બીજ રે ધર્મ એનો તો મહિમા મોટો. કોઈ બીજ રે ધર્મ એ પાડે, હા કોઈ બીજ ધર્મ એ પાડે, હા હો જીરે લાખા એને મારા સત્ય ગુરુ આવી 84 થી છોડાવે. ઓ જીરે લાખા એને મારા સતગુરુજી 84 છોડાવે. એના આવારે ગમનના ધરમ તમારા સમજામાં નાવે, સમજામાં નાવે સકામ મન જીતા બને કોઈ મોર જીવા બને તે સમજાવે ત્યાં સુધી લઈ જાય. તારી રસેન્દ્રી ઓ જીરે લાખા મોટા મોટા મુનિવરા તારા મંદરીએ પધાર્યા. તારા સતગુરુ દિલના
वचन ने अजवाड़े रोकाई जा ए लाख प्रेम ने प्रकाश से रोकाई जा ऊपर 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 एक कड़स वाणी नो एक कड़स पानी नो एक वचने रोका अने एक तेज में रोका शंकर स्वयं केसरी नंदन तेज प्रताप तेज में रोका अने एक वचन में रोका ओ जीरे लाखा पाट रे मंडावी हरिना कड़स थपावो रूड़ा सत्य गुरु जी ने पाटे પદયનો ભવે
એટલે ભજનનો વિષય રાગ તાલ અને મેમરી. આપણી પાસે યાદ શક્તિ છે ને, પણ એમાં એવડું કચરો ભરાઈ ગયો ભાઈ સાહેબ, એટલો બધો કચરો જેનો તેનો જેવો તેવો ખબર વિનાનો, આ મારો ફલાણો, આ મારો ફલાણો, આ મારો ફલાણો. કાલ સગાઈ છે રસાડાના દીકરાના, અરે આવું બધું કેટલું યાદ છે, કામનું નકામનું બધું યાદ છે. પણ તોય તમને એક હંસ તમારો માઈ આપેલો શ્વાસ છે, શ્વાસનું નામ 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 તે મારો શ્વાસ છે. નામને કપડાં પહેરાવ્યા છે, પણ નામ અસલ કોણ છે? એ તગડે 3 છે, પાછળ હનુમાનજીનું પૂંછડું છે, ઉપર બીજ છે, માથે સૂન છે. એ નામ છે, એનું ભજન કરવાનું. નામ નામ નહીં, પણ ભજન એનું કરવાનું. ભજન કોણ કરે? તમારે ભજન કરવાની ક્યાંય જરૂર નથી. જે તમને જીવન આપે ને જીવતા રાખે એ તમને ભજન કરાવે, એ તમારું ભજન કરે. કે અહીંયા તારે આવતું રહેવું હોય તો હાલ જલ્દી, અહીંયા ઘણી જગ્યા છે, મોટા મોટા પ્લોટ, તારે ફાર્મ હાઉસ બનાવીને એકલાય રહેવું હોય તો એ બધું રહેવાયું છે, હાલ જલ્દી હાલ. પણ નામનો આધાર લઈને હાલ્યો આવો, વચનને વિશ્વાસે હાલ્યો આવો, હાલ્યો. ભાદરવા સુદા આ બીજથી આપણી આ બીજ ચોપડે ચડે છે. હવે આના પછીના ભાદરવા પછીના આસો માસના ભાઈ બીજથી પાછી ધીમે રહીને માગસર બીજ, પછી પોષ બીજ, પછી માની બીજ આવે, પછી ફાગણ બીજ આવે, ચૈત્રી બીજ આવે, વૈશાખી બીજ આવે, વળી પછી જેઠની બીજ આવે, પાછી અષાઢી આવે. વર્ષે આકાશમાંથી ઉગી પડે ને બધા પશુઓ ખાય, એમાંથી દૂધ લઈને માલધારીઓ બધા હળવેકથી આપણને મૂકી જાય. એમાં છાશનો છાંટો પડી જાય, વલોણે ચડી જાય, માખણ તાવણી બની જાય, પછી ધીરેથી ગરથ બને, કોળિયું લઈને એમાં પુરાય, વાટ મૂકીને પેટાવાય. એટલે ખોવાયેલું બધું આજુબાજુમાં જ પડ્યું હોય, પાછું હાથ લાગી જાય. એ પ્રાણાધાર આપના ચરણોમાં માથું મૂકીને વિસામો કરું છું. જરૂર પડીએ જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી, સૂઈ ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણ આધાર છો. હું આપનો છું, હું આપની છું, આપ મારા છો. હે પ્રાણ આધાર, હે પ્રાણ આધાર. જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારા કાન આપનો મહિમા સાંભળતા રહે, મારી આંખો સર્વમાં આપનું દર્શન કરતી રહે, મારી વાણી સદૈવ આપનો મહિમા ગાતી રહે. હે કરુણા નિધાન, હે ભક્ત વત્સલ, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારું હૃદય આપના ચરણોમાં શુદ્ધ પ્રીતિ કરતું રહે. આપે વચન આપ્યું છે, જીવ જ્યારે મારી સન્મુખ આવશે ત્યારે તેના જો એને વચન આપ્યું, જીવ સન્મુખ આવશે એટલે જોતને અંજવાડે કોઈ જીવ આવી જશે ત્યારે તેના કોટી કોટી અપરાધો કર્મો પાપો દોષો ક્ષમા કરીશ. હે પતિત પાવન,
અધમ ઉદાહરણ, અનાથોના નાથ, નો ધારાના આધાર. આપનું વચન સંભાળો, અમોને પોતાના માનીને કાયમ ધણી અમારી રક્ષા કરો, અમારો જન્મ સુધારો. એ અમારો ફેરો જો આમ કેવી રીતે ફેર્યા હતા, અમારો ફેરો સુધારો. ધ્યાન મૂલા तुम्हें श्री सत्य गुरु महाराज